જય માતાજી, રામ રામ, સીતારામ. હવે જો આમાં આપણે ઇઝરાયલ ચાલુ છે હજી તો, કારણ કે ઇઝરાયલ ગાજ એવું એમ 40 દીમાં કંપનીવાળા તો એજન્સીવાળા તો ગેરંટી આપે કે અમે 40 દીમાં પુગાડી દઈએ. અને એમાં 3 કેટેગરીના કામ છે. સાફ સફાઈવાળા જોઈએ, અને હોટલમાં, અને વેરહાઉસમાં ગાજ એવું અને એ કરાય. હોટલમાં એ કામ કરવું હોય તો છે ને સાફ સફાઈ કરવા જવું હોય તો એ પણ છે. 2 લાખ રૂપિયા છે, પણ 2-3 વર્ષ થાય ને તો કે 3 લાખ રૂપિયા સુધી પગાર થઈ જાય ને. ઇઝરાયલમાં આપે છે એવા પગાર વેરહાઉસમાં. ખાવું પીવું રહેવું બધું એની માથે. અને 5 વર્ષની વિઝા આપે. એને 5 વર્ષની વિઝા આપે એટલે તમારે કોઈને જવું હોય ને તો કાગળિયા કમ્પ્લેટ જોઈએ ને પહેલાં ખાલી લાખ રૂપિયો જ જોઈએ. બાકી પછી વિઝા ને એગ્રીમેન્ટ ને બધું આવે ને એ પછી જોઈએ. રૂપિયા એ પછી દેવાના. એમાં કેટલા છે તો બોલવાના. તમે ના પાડ્યું પછી જેને રૂપિયા હોય ને એ જ ફોન કરજો ને રોગા અણી ન કાઢતા. એમ પીસીસી જોઈએ. અને 40 દીમાં તો ગેરંટી આપે પુગાડી દેવાની. અને 5 વર્ષની વિઝા. 5 વર્ષ પછી તમારે ત્યાં કાયદેસર રહ્યો એટલે રિન્યુ થઈ જાય. અને 10 વર્ષ સુધી રહી શકો. ને 10 વર્ષ કામ કરો તો ઘણું બધું થઈ જાય. અને ઝડપથી જવું હોય ને એને ગા જેવું. પછી ઓસ્ટ્રિયામાં જોરદાર એમ એ ગા જેવું, પણ એમાં વાર લાગે. એજન્સીવાળા 4 મહિનાની ગેરંટી આપે. આપણે 5-6 મહિના તો એ કહીએ, કારણ કે એમાં 5-6 મહિના લાગી જાય. ઓસ્ટ્રિયા એમાં 2,05,000 પગાર આપે. એમાં રહેવાનું આપે, જમવાનું નથી આપતા. અને એમાં ત્યાં તમે પૂગી જાઓ ને એ પછી 2-3 મહિને, 4 મહિને, 5 મહિને ઘરવાળીને પણ તેડાવી શકો. એને ઘરવાળીને એને છોકરાઓને તેડાવી શકો. 1.5-2 લાખનો ખર્ચો આવે અને તેડાવી શકો. અને 5 વર્ષે તમને હક આપી દે. અને ત્યાં વેરહાઉસનું કામ છે, ફોરક્લીનનું અને લોડરનું. અને એમાં બધાથી બેનિફિટ એ છે કે આપણા દેહનો એનો માલિક છે ને એ આપણા દેહનો હોય. એટલે 20 વર્ષથી 48 વર્ષ સુધી હલવાય. અને 5 વર્ષે ત્યાં હક આપી દે. અને 5 વર્ષ પછી 28 દેહમાં તમે ગમે ત્યાં જઈ શકો. તમારી મારે એનો હક હોય. એટલે ગમે ત્યાં લંડન જવું હોય તો પછી ત્યાં લંડનની વિઝા કઢાવવી પડે. રોગા ના જઈ શકો. જઈ શકો ખરી, આપે ખરી લંડનની મજૂરી. આપણે એવું પૂછ્યું તો સાંભળ્યું ભાઈ ત્યાં હક થઈ ગયા પછી તમારે જવું હોય લંડનમાં કામ કરી શકો ને જઈ શકો. અને પછી લંડનમાં પાછો 5 વર્ષે જ હક આપે. અને લંડન ચાલુ હોય જવું હોય તો એમાં રૂપિયા ઘણા જોઈએ. એમાં રૂપિયા ઘણા જોઈએ. પછી 1,000-2,000 છે એમાં રૂપિયા જાજા નથી. એમાં પગાર 2.5 લાખથી માંડીને 1,30,000 સુધી તમારે કામ કરી શકતા હોય. અને દુબઈ છે એમાં 30,000 આપે, ઓમાનમાં ને એ ચાલુ છે. એટલે કોઈને જવું હોય તો ભાઈ ફોન કરજો ને. ખરેખર આ ઇઝરાયલમાં ઘણા આપણા ગાન ઇઝરાયલના રૂપિયા સારા. તો તમને મગજમાં બેસે ને તો જવાય. ઇઝરાયલમાં જે જઈને કામ કર્યા ને ડોહાઓના નાંતે એમાં રૂપિયા બધા કમાણા. એટલે ઇઝરાયલના રૂપિયા કંઈ હક ના છે. બાકી ઘણા ઠેકાણા દુબઈ ને ઓમાન ને આન તેને આવે ને એ રૂપિયા ઘણા કમાણા. અમુક 2-2 લાખી પગાર એમ. અહીં ઘરે સારા વાત ન હોય, કારણ કે એ પાણીના પૈસા આવે એટલે એ તમે ન ટેક્યો ને એ ન ટેક્યો. પછી આપણે ત્યાં જો કૃષ્ણ ભગવાનના રૂખમણીના હરણ કરીને આવ્યા હતા ને તેથી માધુપુર એના લગ્ન થયા હતા. તો એના કપાર ગોર આપણા મહાકાલ ખૂટ, રામ લખન, તુફાન, ગીર ગાયું એ બધા જોવા આવ્યા હતા. 4-5 ટ્રસ્ટી હતા પેરા. જનગદા હતા. જનગદા નામ હે. એના બાપ દાદાએ કૃષ્ણ ભગવાનના ફેરા ફેરવ્યા હતા. રૂખમણીને લઈને આવ્યા હતા. એને કપાર ગોર કહે. અને આપણા ભાઈબંધી છે, આપણાથી તો મોટા, પણ આમ ભાઈબંધી એને બહુ માણા હારા. અને એની પાસે ગાયું છે, બળદું છે, ઘોડા છે, બધું છે. પંડિત છે તો પણ પછી સપ્તાહ છે. કોઈ આપણા મંડપ કરે એના કોઈ લગ્નના નાનતે ને બધા અહીં કરે. અને બહુ માણા હાઈ ક્લાસ. અને ગૌ પ્રેમી, એવા પ્રખર ગૌ પ્રેમી. અને ઘોડા, ગાયું, બળદું બધા ઓર્ગેનિક ખેતી પણ કરે. અને ગાયું ને ઘોડા હોય એને ગમે એવા એટલે આવે. અને આપણે ઘરે આવ્યા હતા એટલે એનો આગળ વિડીયો તમે જોજો. અને અહીંયા જોવા આવ્યા હતા આપણા બળદું ને ગાયું ને એમાંય બોલે ને બહુ માણા હાઈ ક્લાસ. અને કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89.
હજી એકવાર બોલી દઈએ 98-252-053-90 અને રામભાઈ સિસોદિયા નામ. અને કોઈ આ MP UP બિહારના મજૂર હોય ને તો ભાઈ આપણે જોઈએ વાડીએ 350 ને 400 રૂપિયા રોજ આપીએ. કોઈ આ નેદવાનું ને એવું ફોરું કામ હોય ને એને 350 એના 400 રૂપિયા આપીએ. અને એ મજૂર 5-7-10 મજૂર હોય ને તો જોઈએ આપણે વાડીએ. ભાગ્યું રાખે ચોથે ભાઈ કે ભાગમાં રાખતા હોય ને તોય જોઈએ. એટલે એક હોય તો મજૂર હોય તો કહેજો ભાઈ હારા, કોઈ દારૂ નાનતે ન પીતા હોય, દારૂ મટન ને ન ખાતા હોય એવા કોઈક હોય હારા હોય તો સારું. એવા મજૂર હોય તો કીજો. MP UP આ ખરગોનના કોઈ હોય ને તો આપણને જોઈએ. કાંઈ મેં રહ્યા ને એને કંઈ ગાયુંનું કે ઘોડાનું કામ નથી કરવાનું, ખેતીનું જ કરવાનું. અટાણે મગ વાવેલા હે અને એમાં પાણીવાળું નેદવું દવા છાંટવી નાનતે ને એ બધું કરવાનું. ને ચોથે ભાગે ભાગમાં રાખે ને તોય આપણે એને ભાગ્યું ત્રણેય મોહિમું મને આપી દઈએ. સુમાહું, ઉનાળું અને હિયારું બધી આપી દે. એટલે એ કોઈ હોય તોય કહેજો ને. આગળ આમ જો જનકદા આવ્યા હતા મોડારા જરાક આમ હાંજ પડી ગઈ એટલે વિડીયો જરાક ઓછો દેખાય પણ બોલે હાઈ ક્લાસ ને બહુ સારા માણસ જોયા દેવા એમને. માણસ બહુ એને પંડિત કહેવાય, એને બ્રાહ્મણ કહેવાય આપણા દેહના. બાકી તો હું ને બોલે સત્ય સાચું સારું અને મજા આવે તમને એમ. એને એવું તો બોલે. હમણાં ત્યાં મેળો પણ છે માધુપુરી. એને હમણાં માધુપુર મેળો પણ હે. તારીખ તો મને બહુ કંઈ યાદ નથી, લગભગ 6 તારીખથી ચાલુ થાય. એને 6 તારીખથી માધુપુરનો મેળો પણ ત્યાં ચાલુ થાય. તો આપણે જાય ને તમે બધા આવજો. માધુપુરથી જનકદાદા આવ્યા મહાકાલને ઘોડાઓને જોવા, રામ લખનને. એને કે ત્યાં કપાર ગોર હે માધુપુરના. તો કેમ જનકદાદા આપણે વર્જુન ગાયું ઘોડા કેવા? આ રામ લક્ષ્મણ તો જાણે એમ અયોધ્યા જવાની જરૂર નથી. આ સાક્ષાત દેવ છે. અને એક રામભાઈ તમને એ કહું કે કહેવાત હતી પેલા કે જરા બળદ સુખી ને આ ખેડૂત સુખી. હા બસ બસ. આનો એક શ્લોક છે કે ધર્મક્ષ વૃષભ રૂપેણ બ્રાહ્મણામ નિર્મિત. બ્રહ્માજી આનું સર્જન કર્યું. હા બળદનું સર્જન બ્રહ્માનું કરેલું. આમ જરા ગામડા ઉતર શાસ્ત્રોમાં બતાવે. આ કોઈ બી કરી બસ બસ રામ શાસ્ત્રોમાં બતાવે કે બળદનું સર્જન છે ને હા. એ બ્રહ્માજીએ કરેલું. પછી એ ધર્મ સ્વરૂપ એને પૃથ્વી ઉપર ખેડૂતો માટે મોકલ્યા. બરાબર. હા આના શિંગડા છે ને એમાં એક જાતનો એરિયલ છે. આ એ સારા તત્વોને ખેંચી શિંગડા વાટે ખરીથી તમારી જમીનમાં રોપી દે. ભલે તમે ટ્રેક્ટર રાખતા હોય, હા બળદની ને ટ્રેક્ટરની ખેતીમાં તફાવત પડે. વીઘે 20,000 રૂપિયા વધારે આપે. બીજી વાત ઓના થોડું કોટા રોકાય. આ 5 હાથી આખી આપણે ઘઉં વાવીએ એટલે લાટણા સહિત 5 હાથી થાય ને બે વાળીએ તો એક કોટો નથી રોકાતો. કોઈ નહીં. બરાબર. એ આની તાકાત છે. અને બળદમાં લક્ષણ બતાવ્યા. આ તો ભાગશાળી છે, આપણો તો અનુભવ છે. હા. આ ડાબી કોટના બે બળદું છે. હા બે રામ બે ને બે દેવું મળી પાછળ દેવમણિયું એક બેલડાના એક જ ગમે. અને આજે એ બે સાઈડમાં બોલી બાજુ એનું ગદમ નથી ખાતા. ગદમ ખાવા ન ગયા. રામભાઈએ સ્પેશિયલ શોખથી લીધા. 2 લાખ રૂપિયા રોકડા ગણીને આપ્યા એને. બરોબર. આ 5 ઘર થઈ ગયા છે. ના એમ આપણે ત્યાં ત્રીજી આવ્યા ચોથી તો જીતી ચોથી થાય. ચોથી. બરોબર. બાપભાઈ એક ધરમાં પેલું છે ને એક ધરાઈ ગયા. આ પછી વાસણા કરશનભાઈ જે દિવસે ક્યાં નાના હતા ને બાબુ લીલા ખુતિયા તો તમે ઓળખતા નહીં. ભાઈ બાબુ જયંતિભાઈ. લીલાભાઈ હતા. એ જયંતિભાઈ ઈ વાંથી લઈ આવ્યા. આ વાસણા જેથી નાના હતા ને તેથી મેં સામક્ષાળી મહેમાન થયા હતા દયા બાપાના હા. મૂળેના. હા દયા બાપા. બરાબર. અને તેથી દયા બાપાએ કચ્છની અંદર એક ઇનામ બહાર પાડ્યું હતું કે આ 2 વાછડામાંથી એક વાળનો ફેર કાઢીને 1 લાખ રોકડો ઇનામ. ઓળખી દે ને ઓળખી દઈએ એમ લાખ પછી રૂપિયા. આની જોજો સ્ટાઇલ એક જ ઉપવાની હશે. એના ફોટા ગમે તે વિડીયા જોજો તમે. તો ખબર જ ના પડે. અમે આને એકને દોરો બાંધ્યો કે આ લખન છે ને આ રામ છે. કાલે દોરી મોયડા બાંધ. નકરામાં અમને ખબર નથી. ખબર ના પડે બરોબર. પછી બીજી વાત કે ખાય તો ભેગા ખાય, પાણી પીએ તો ભેગા પીએ. તો ઈ નકા હામી ગદમ પડી ન્યા નથી જાતા. હા. નકે એક ખાય ને એક ઉભો હોય તો ઈ એક ખાય ન તો બે ખાય. ભેગા. એકલો ન ખાય. બે ભેગા. બે ને ભેગું જ નાખવું પડે, ભેગું જ પાણી પાવું પડે. છેતાય નો ખાલી એકવાર એક ડેલા બારણે હું કંઈક કરતો હતો ને આ ડેલો ખુલ્લો હતો ને એક અહીંથી નીકળી ગયો. બીજો નીકળતો ને ડેલો બંધ કરી દીધો એટલે વાં જઈને 4-5 રાયડી નાખ્યો. આ અહીં ઊભી નાખે. આ ન ગયો એટલે ઓલો પાછો કગીરો તોડે. અને એક દી રામભાઈ તમે સમજી લેજો કે ધરતીનો છડો ઘર હા આજ ભલે ખેડૂતને પ્રગતિશીલ માનતા હોય તો બહુ બગડી ગયા.
ગરદન છોડી મૂક્યા ને રજવાડતા કરી દીધા બરાબર ભલે રાખો ટ્રેક્ટર ઉનાળામાં કામ આવશે ખેતીમાં હવે હારવામાં ઝપટ થાય હા તો બળદની જોડ તો રાખવી જ જોઈએ અને એ જદી રાખશે ને સાંભળો હા જદી આ ફાકી ને કાચી પાતરી માવા ખાવાવાળો ખેડૂનો દીકરો હાથી નાખે ઉપાડાનો બાપ ત્રાવ આવી જશે અટાણે જ અમારે એક અહીંયા હે બાજુમાં 2 કિલોમીટર સેટો હોય ઈ વીહની જારીએ બળદે 22 વીઘા જ જમીન હે માંડવી વાવે વીહની જારીએ છાણા 20ની જારીએ મેથી વાવે તો 20ની જારી અટાણે મગ વાવે તો 20ની જારી પછી એને મગ 22 થી 25 મણ થાય ચણા 30 થી 35 મણ થાય અને માંડવી 45 થી 50 મણ કેવા હાટું થાય ખબર કે એક 3 આંગરને ગાડે હાલે બળદું ટ્રેક્ટર તો હાલે નહીં 3 આંગળને ગાડે હાલે કોઈથી બાસાલીને જ મૂકી મેન વસ્તુ કેન્સરનું દરદ ને જમીન બગાડનાર બાસાલી અને બાસાલીને આપણે બધાય મૂકીએ કહીએ સુમાહામ ન મૂકીએ તો અટાણે ક્યારે મૂકીએ ઘઉં નાનટેન સણા જે વાવીએ એમ બાસાલી આ વખતે જ વાત લો ચોમાં હું એક ધારું થયું ને પછી અટાણે મગ વાવીએ એમ હા એમાં આ થાયની છે જતા હોય અમારે સાંજે 35 વીઘા હાલે અને 5 બલૂન ને સડા હવે સુમામ હાલતા હતા બધા બેઠા મારી વાત સાંભળો. હાલતા માંડવીમાં ટ્રેક્ટર નતા આયલા કોઈના વરસાદને લીધે રામભાઈ આ જોડ્યા હતા હા હા હાલતા હાથી હાલતા હા હાથી હાલે ઘણા ને અમારે અહીંયા હાથી જ નતા આવ્યા એમને માંડવી બાકી આપણે 2 દાણ કાઢી ગયા અને મૂકો એટલે બંદૂકમાંથી ગોલી છે પછી એક પાક આગળ પાછળ નો એક બે જ હાલે. અને હાલવાની છટા જો ને તમે બે હાલતા એટલે બે ની રહી કાં પકડવી પડે ને કાં તો બે ની મળી એટલે અહીંયા આવવું જ પડશે હા હા આજથી 70 વર્ષ પહેલા આપણે ગાડું હમણાં દેખાડ્યું ગાડું લઈ આવ્યા ઈ ગાડું ને આ બળદું ને ઘોડા 70 વર્ષ પછી જડવાના આ તો આપણા જેવા કોક રાખીને બેઠા ગાયું અને ઘોડા નકર તો એક દિન છે ને ખાલી આ લાઈટ થી અને ઘોડા ને બળદુથી જ હાલવાનું પાછું ડીઝલ થઈ રહેવાનું ઘણા દેહ માટે ફેરવવાનું તો 70 વર્ષથી નથી થયા ડીઝલ આવ્યા જાજુ થયો ને તો આપણે આ ટ્રેક્ટર આવ્યા ને 2000 તો પછી શનિવારની અમાસનો દિવસ તમારો બધાનો ફળી ગયો કે નહીં પડી ગયો બરાબર આ લાઈનમાં ઊભા ન જવાય શનિદેવે પથ્થર કોઈ જે પરમાત્મા ન મળે કડવું સત્ય કહું ગોરબા પાસે તોય હું પથ્થરમાં તો પ્રકૃતિને માનું છું અને આ જીવતા જ અને જીવતા જો પથ્થરમાં દેવ હત ને તો ગજનીએ 3000 મંદિર ભાંગ્યા ન હતા આપણા હા તો ન ભાગીએ સમજી ગયા? ત્રીસો લઈને ઉભો થયો ત્યાં આ દેવ છે ધર્મના દુઃખી કરીએ પ્રકૃતિનો નાશ કર્યો હા. અને કરોડોના મંદિરો આવખાટ ઉભા કર્યા બિઝનેસ માટે ત્યાં દ્વારકા જાવ તો કે 500 રૂપિયા આપો તો VIP દર્શન હા તો દર્શન થાય ને કે ના? આટડામાં ઈ ભગવાન રૂપિયા ધર્મ. આ ધર્મને કલંક છે આપણા ધર્મ. હવે આનું કંઈક કહી દો આ અમારો જી હા હે એવા ને કે તેજરૂપ નામ છે હા એને આનું નામ તેજરૂપ છે હા અને ઓલો દિલબાગ છે વસેરાનું નામ કુંવર દિલબાગ. હા 4 મહિના આજુબાજુ બન્યો થયો અને આ છે ઈ, રામભાઈ મારો ઘોડો ને આપણે કુતિયાણા પાસે માંડવા એની દીકરી છે શિવરાજ એમ અને ઓલો હે દિલબાગ રણિયા હે ને એનો દીકરો દિલકશ છે અહીં સુરેન્દ્રનગર પટેલ પાસે જયેશભાઈ પટેલ એનો દીકરો 51,000 રૂપિયા એની ફી લે આપણે વ્યવહારને આ ઘોડીને 2 મોકલી બતાડવાની બ્લડ લાઈન ની આ કિંમત છે ખાલી ઘોડો બતાવ બતાડવાની પછી આલિશાને બતાવવા ગઈ હતી પછી એનો વસેરો આવીને 2 દિવસે તો ઓફ થઈ ગયો બહુ સારી હતી. પછી આ જેવો બે અર્જુન ખૂંટ છે આજે પ્રદીપસિંહ રાવલ મારા ખૂંટ હતો ને અર્જુન હા રમેશ રૂપાણી લઈને એટલે મારે એનો દીકરો બરોબર લીલડો હા ના હા લીલડો લીલડો છેલ્લે લઈ આવ્યા હતા ને? હા ત્યાં ઓફ થઈ ગયો એનો દીકરો એમ આ ઈ કા હા અને એ છે લગભગ 12-13 વર્ષ નોકરી હું રહીને નામ હા એમ ને પછી આ આમ ગાય ફરે ખરો પણ ગાયું વજન નથી ખમતી થોડી ગાડી હોય ના એટલે બહુ જબરું અને હોજો એમ તરણેતરી પહેલો નંબર લઈ આવ્યો ઉપલેટાઈ લઈ આવ્યો અને એમ રેકોર્ડ કે આપણા હાંડડા 2 ઉપલેટામાં પહેલો ને બીજો મારા હાંડડાએ નંબર લીધો આ લઈને જાવ તો એમ ચડી જાય ગાડીમાં તો હા ભાઈ આ આવ્યો ને ભાઈ આવો ગમે તે. આવું કે મારે એ અમારો ઓલો મહાકાલ આનો વાસણો ના એનો નથી એ બીજા કુટુંબ એક ખોખાર કરીને હતો એનો દીકરો પણ આની માં દૂધવાળી હતી અને આપણે એમ રાખ્યો કે કોકને કાળો જોતો હોય ને તો ફૂટ હાટું લઈ જાય આની માં દૂધવાળી બહુ કાળી કાબરી અને એ જ મહત્વ અને 11-11.5 લીટર દૂધ હોય લાગા ઠાકરે 2-4 લીટરની ગાયને નંદી બનાવવા છે ઈ તકલીફ. ઈ જ તકલીફ આવે છે મેઇન પ્રશ્ન તો જો આવું છે ભાઈ વારના ગામમાં જેના કદા નકર ના આવે આમ ગાયું ને ઘોડા ન હોય તો જેના કદા આમ હોનાન મોટર હોય તો આવો ના આવે એને હોનાન મોટર હોય તો ના આવે આ લઈ આવે બળદું ને ગાયું ને ઘોડા હતા એટલે આવ્યા શોખની વાત છે. શું? હા હા એ વાત ને કે શોખની